સૌને એક ખુશ ખબર આપવા છે। આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા એની સામે આજે 15 દિવસના બાળક સાથે જેલમાં બેઠેલા શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે। આપણી દીકરી જેલમાંથી બહાર આવવાની છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન। આ તાકાત છે સંગઠનની। આભાર સૌનો। ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે। વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે એની ચર્ચાઓ પણ કરી છે। વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે એટલે એકલા છે, એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના જે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યો છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે। એટલે આ મામલે અમે ચર્ચા કરી છે। આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો ખૂબ રોષ છે ભાજપને લઈને। ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી। આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલાય એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં। આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું। પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે। આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે? અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે। જય આદિવાસી, જય જોહાર। હવે 4 રાજ્યના છે એટલે આપણે માનીએ સંખ્યા મોટી સંખ્યામાં થશે, કેમ કે એક લડાયક છે જે આદિવાસીઓનો અવાજ છે, એનો અવાજ દબાવી દેવા માટે, એમનું મનોબળ તોડવા માટેના એક પ્રયત્નો ચાલે છે। એટલે આદિવાસી લોકોમાં ખૂબ આક્રોશ છે, ખૂબ આક્રોશ જોવા મળે છે, એટલે લોકો તો મોટી સંખ્યામાં આવશે। સ્થાનિક લોકો, સ્થાનિક જે ચૈતર વસાવાના વિસ્તારના છે, તેમનો મત વિસ્તાર છે, વિસ્તારના લોકોને જયારે ખબર પડી હશે ત્યારે અનેક લોકો તમને મળ્યા બી હશે, ત્યારે શું એ લોકો દ્વારા શું ચર્ચા કરવામાં આવી, શું કહેવામાં આવ્યું હતું? ધારાસભ્ય બન્યા પછી આ એકવાર નથી થયું, આપણે આંખ નજરે જોઈએ છીએ, 2 થી 3 વખત આવું થઈ ચૂક્યું છે। એટલે લોકોમાં આમ ઘણો આક્રોશ છે, કેમ કે બીજા બધા ઘણા ધારાસભ્ય છે, તેમની સામે કોઈ દિવસ આવું પગલું લેવામાં આવતું નથી। અને જે આ આદિવાસી નેતા છે હર હંમેશા લોકો માટે લડે છે। આપણે આમ જોયું છે, આપણા નાના બાળકોથી માંડીને ખેડૂતો સુધીની બધી જ લડતો લડ્યા છે, એ લોકોએ બધી નોંધ લીધી છે। અને જે આ ભાજપની સરકાર છે વારે ઘડીએ ધારાસભ્યને હેરાન કરે છે, તે લોકોએ બધું જોયું છે। એટલે અમારા લોકોમાં આમ ખૂબ આક્રોશ પણ છે અને ખૂબ દુઃખ અનુભવે છે। આગામી જયારે ઇલેક્શન હશે એનો જવાબ જનતા આપશે ખરી આનો? જેવી રીતે હાલ તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ, એમાં જે રિઝલ્ટ આવ્યું છે એનો લોકોએ જડબાતળ જવાબ આપ્યો છે, એ જ રીતે 2027માં પણ એનો જવાબ લોકો આપશે। લાગે પણ આ કોઈ પહેલી વાર નથી, આમની પહેલા પણ ચૈતર વસાવા જેલમાં ગયેલા છે, લડે છે એટલે ભાજપને ખટકે છે, તો ભાજપને તો એ જ જોઈએ છે કે જે લડે એમને જેલમાં નાખો અને પછી એ ભાજપમાં જોડાઈ જાય। આવું પહેલી વાર આમ આદમી પાર્ટીમાં નથી થયું। રાજુ કરપડાનો કેસ તમારી સામે છે, પણ હવે ચૈતર વસાવા માટે તમારે કંઈક એવો સ્ટેન્ડ લેવો પડશે કે જેથી કરીને આમ આદમી પાર્ટી વધારે ન તૂટે। તમે જ તમારી વાતમાં કીધું કે ભાજપની સામે લડે છે, ભાજપને ગમતું નથી અને સ્વાભાવિક છે। મેં એવું સાંભળ્યું છે રીતિબેન કે અહીંયા મોટી કંપનીઓ આવે છે, જેમ સૌરાષ્ટ્રમાં થાંભલાઓ આવે, એ પેલા
તોડવાની કોશિશ કરી એ લોકોએ આંદોલનોના અંતે. આદિવાસી સમાજમાં જ્યાં પણ ચેતર વસાવા જાય એટલે 8-10 હજાર માણસો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ બોલે છે, આદિવાસી સમાજ સાંભળે છે, માને છે. હવે જો કંપનીઓ અહીંયા નાખવી હોય, જંગલો કબજે કરવા હોય તો ચેતર વસાવાને ખતમ કરવો પડે ભાજપે. પણ ચેતર વસાવાને ખતમ કરવા જતા ભાજપને ખબર નથી. પહેલી વખત આ જ કેસમાં ચેતર વસાવા 80 દિવસ જેલમાં ગયા હતા તો જિલ્લા પંચાયત નર્મદાની આદિવાસી સમાજે બનાવીને ભાજપને પહેલી લાત મારી. ભાજપે ત્યાંથી શીખી જવાની જરૂર હતી. એ ભૂલ કરી અને ચેતર વસાવાને ડરાવવાની કોશિશ લીધી, ભાજપમાં લાવવાની કોશિશ કરી, એને ખતમ કરવાની કોશિશ કરી, ગોડાઉનમાં પૂરવાની કોશિશ કરી, ન થયું એટલે ખોટા કેસમાં જેલમાં નાખવાની. અમે હાઈકોર્ટ સુધી જશું, સુપ્રીમ કોર્ટ સુધી જશું. 8 લોકોની વકીલની ટીમ બનાવી છે. માન્ય અરવિંદજી પણ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે મારી પ્રદેશની ટીમ સાથે. અને મને પૂરો વિશ્વાસ છે કે સારા જજની સાથે આ કેસ ગયો એટલે 2 મિનિટ કેસ ટકવાનો નથી, સ્ટે આવી જશે.